હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, આગલા વિડીયોમાં નાની કંપનીઓ દમદાર રિટર્ન આપે છે, પરંતુ મોટી કંપનીઓ, સારી કંપનીઓ પણ જોરદાર ચાલે છે. આપણે એવી 500 કંપનીઓની ચર્ચા વિડીયોમાં કરવી છે. થોડીક બીજી વાતો પણ કરી લઈએ. તમારી સોચ, તમારા વિચારો નક્કી કરે છે કે તમે પૈસાદાર બનશો. પૈસાદાર બનવા માટે તમારું પૈસા પ્રત્યેનું વલણ, તમારું મેનેજમેન્ટ, તમારું આયોજન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, તમે ઓછું કમાશો કે વધારે કમાશો એ ઓછું મહત્વનું છે, પરંતુ કમાયેલા પૈસા તમે કેવી રીતે યુઝ કરશો એના ઉપર તમારું ભાવિ ટકેલું છે. ઓછું કમાવાવાળા લોકો ઘણી વખત સારું રોકાણ કરી, સારું આયોજન કરી, સારું મેનેજમેન્ટ કરી પૈસાદાર બનેલા છે, અને ખૂબ આવકવાળા લોકો ના આયોજનમાં કોઈ ઠકડું ન હોવાને કારણે એમને ખૂબ આવક હોવા છતાં પણ તેઓ સતત પૈસાની તાણ અનુભવતા હોય છે. મિત્રો, શેરબજારમાં પૈસા ઇન્વેસ્ટ ક્યાં કરવા એના કરતાં તમારે એ મહત્વનું સમજવું જોઈએ કે પૈસા ઇન્વેસ્ટ ક્યાં ના કરવા જોઈએ એ સમજવું જોઈએ. કેવી કંપનીનો શેર લેવો, શેર તો ઘણા છે મિત્રો. આપણે તો ખાલી 1% શેરની વાત નથી કરી, એના વગરની સારી સારી કંપનીઓ ખૂબ પડી છે શેર બજારમાં, જે ગજબ રિટર્ન અપાવી શકે છે મિત્રો. પણ તમારે કઈ કંપનીમાં રોકાણ ન કરવું એ પણ તમારે સમજી લેવું પડશે. અને સારી કંપનીમાં તમને 100% ફાયદો થાય છે મિત્રો. એની આપણે વાત કરીએ કે ટાટા મોટર્સ. આ કંપની 1000 રૂપિયા આસપાસ ચાલતી હતી, થોડો ઘટ્યો થશે, અને ઈવીનો જમાનો આવશે, ઇલેક્ટ્રિક વાહનો, મોખરાનું પ્રદાન ટીવીએસ મોટરનું છે, પછી ટાટા મોટરનું છે, 4 વ્હીલરનું, અને કંપની 2 લાખ કરતાં મોટી કંપની છે. 2 લાખ કરોડ માર્કેટ કેપ કરતાં પણ એનું વધારે કંપની છે. એનો EPS 40 ઉપર છે. એક શેર દીઠ 40 રૂપિયા ઉપર કમાણી કરે છે કંપની. ડિવિડન્ડ પણ સારું આપે છે. કંપની પાસે એસેટ જોરદાર છે, અને ટાટાનું પ્રમોટર મેનેજમેન્ટ બહુ જોરદાર છે કંપની. બીજી કંપની છે કોચિન શિપયાર્ડ. આ કંપની ડિફેન્સ સેક્ટરની કંપની છે, અને એમાં પણ તમે રોકાણ વધારી શકો છો. ફેસ વેલ્યુ 10 છે, EPS 32 છે, PA 32 છે, બુક વેલ્યુ 366 છે. બુક વેલ્યુ વધારે હોય તો સમજવાનું કંપની પાસે એસેટ સારું છે મિત્રો. EPS વધારે હોય તો શેર દીઠ કમાણી વધારે છે. કોચિયન શિપયાર્ડની વાત કરી. ટીવીએસ મોટર, આ 2 વ્હીલર માટે જોરદાર કંપની છે. ટીવીએસ મોટર 800 રૂપિયા દર ચાલતો ભાવ આજે 1000 ઉપર નીકળી ગયો છે ટૂંકા સમયમાં, અને કંપનીનું માર્કેટ કેપ 80,000 કરોડ આસપાસ છે. મોટી કંપની છે, અને ટુ વ્હીલરમાં જોરદાર નામના મેળવી છે, અને ટુ વ્હીલરમાં EV પણ કંપની બનાવવાની ચાલુ કરી છે. બીજી કંપની છે કલ્યાણ જ્વેલર્સ. આ કંપની ભવિષ્યની ટાઇટલ કંપની છે. 35,000 આસપાસ માર્કેટ કેપ છે મિત્રો. કંપની સારી ચાલવાની છે મિત્રો. એમાં પણ તમે આ મોટી કંપનીઓની વાત છે, એમાં તમારું હોલ્ડિંગ તમે વધારી શકો છો. નેક્સ્ટ કંપની છે મિત્રો GNFC.
જીએનએફસી ફર્ટિલાઇઝરની કંપની છે, ગુજરાત સરકારની કંપની છે. અને આ કંપની કેમિકલમાં પણ મહત્ત્વનું એનું પ્રદાન છે. અને આ કંપની એવા કેમિકલો બનાવે છે કે જે બીજી કોઈ કંપની નથી બનાવે, અને વિદેશમાં એની ખૂબ ડિમાન્ડ છે. કંપની જોરદાર ચાલવાની છે. અને મોટી કંપની અને સારામાં સારી જો કંપની હોય તો હિન્દુસ્તાન એરોનોટિક્સ HAL. આ કંપનીએ 100 મહિનામાં ડબલ પૈસા કર્યા. વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં કંપનીએ એનો સ્પિરિટ કર્યા, જે 10 રૂપિયા ફેસ વેલ્યુ હતી એની ફોજ કર્યા, અને શેર 4000 ઉપર ચાલતો હતો એટલે સીધો 2000 આવ્યો. અને ફરી પાછો ચાલતો 4000 પોકું થઈ ગયું. ભારત માટે મહત્ત્વની કંપની, ભારત સરકારનું ગજબનું કામ, અને હવે વિદેશના પણ મોટા ઓર્ડરો મળી જાય છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ. મિત્રો, આ કંપનીમાં 1,40,000 કરોડનું માર્કેટ વાળી કંપની. EPS 90, એક શેડે 90 રૂપિયા કમાણી. PA 23.6, સસ્તામાં સસ્તી કંપની. મિત્રો, પ્રમોટરનું હોલ્ડિંગ એટલે કે ભારત સરકારનું હોલ્ડિંગ 71%, એપાસીનું રોકાણ 12.63%, DI 9.71%. હિન્દુસ્તાન એરોનોટિક્સ ગજબની કંપની છે મિત્રો, અને આવી કંપનીમાં તમે રોકાણ કરો તો પૈસા સારામાં સારા બની શકે છે. રેલવેના છે ટીટાગઢ વેગન, જોરદાર કંપની. માર્કેટ કેપ 12,000 કરોડ આસપાસ છે. EPS 16.76 છે. PE 58 ઉપર ચાલે છે. અને તમારે એક ખ્યાલ રાખવાનું કે સારી કંપનીમાં જેને રોકાણ કરવું છે એમને ગભરાવાની જરૂર નથી. સમય આપવો પડશે, સમયની સાથે ચાલવું પડશે, તો જ તમે પૈસા બની શકશો મિત્રો. અને શેર બજાર પર ઝડપી કશું બનતું નથી. એના માટે તમારે ખૂબ મથામણ કરવી પડે છે, સારી કંપની પકડવી પડે છે, આત્મવિશ્વાસ રાખવો પડે, સમય આપવો પડે, તો જ પૈસા બને છે. GNFC છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ છે મિત્રો, કલ્યાણ જ્વેલર્સ છે, TVS મોટર છે, ટાટા મોટર છે. આવી કંપની પકડો. અને બીજો એક શેર મહત્ત્વનો કહેવાનો રહી ગયો, બેંક ઓફ બરોડા. આ શેર લઈને પડ્યો રાખો, 5 વર્ષ રાખો. તમે આખા ભારતમાં ફરો, બેંક ઓફ બરોડાનું કામ સ્ટેટ બેંકની સમકક્ષ થઈ ગયું છે. સરકારની મોટી ભાગની યોજનાઓનું કામ બેંક ઓફ બરોડા કરે છે. સારામાં સારી બેંક છે, પૈસા બનાવી આપશે મિત્રો. દેના બેંક અને બેંક ઓફ બરોડાનું મર્જર થયું ત્યારે બેંક ઓફ બરોડાનો શેર 66 રૂપિયા અને દેના બેંકનો શેર 12 રૂપિયા, 10 કે 12 રૂપિયા. એ 66 રૂપિયાનો શેર અત્યારે 270-80 રૂપિયા ઉપર ચાલી ગયો. વર્ષ 3 કે 4 થયા છે. કંપનીઓ આ રીતે પૈસા બનાવી આપે, લઈને પડ્યા રાખવાના. કંપની સારી હોવી જોઈએ. એક મિત્રની કોમેન્ટ છે, એના ઉપર થોડીક વાત કરું. એસ્ટેલ MD લોકો કરીને છે, એ શેર 2-4 દિવસથી ખૂબ નીચું આવે છે. એની વિશેની વિસ્તૃત ચર્ચા આજે પૂરેપૂરો અભ્યાસ કરી અને આવતીકાલના વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું મિત્રો. તો તમારે મોટી કંપનીઓ પસંદ કરવી હોય તો આવી કંપનીમાં તમારે પસંદ કરવી જોઈએ. અને મિત્રો, ખાસ વિનંતી કે વિડીયો બન્યો નથી, શેર લીધો નથી એવું નહીં કરવાનું. સમય આપો. થેન્ક યુ. આભાર.